જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જય માતાજી. આજે આપણે બતાવશું મારી વાડીમાં શું શું વાવેલું છે. તો બના રહેજો વિડીયોમાં. આપણી વાડીનો કૂવો છે મિત્રો. ગુલાબ વાવેલા છે, અત્યારે કઈ આવેલા નથી ગુલાબ. આ ચીકુડી છે, ચીકુ કઈ હજી આવ્યા નથી. ધાણાનું વાવેતર કરેલું છે. ધાણા વાવેલા છે, પાકવાની તૈયારી છે હવે. આ બધું ચણા વાવેલા છે, ચણા પાકવામાં તૈયારીમાં છે. ઝાડ આપણે મોટી મોટી થઈ ગઈ છે હવે મિત્રો. વાઢવાની તૈયારી હાલે છે હવે. ખેડૂત મિત્રો, આપણે ઝાડવા વાવવા જોઈએ. ફળ ફૂલ બધું વાડીએ વાવવું જોઈએ. અમારી દેશી ભાષામાં અમે ગાડું કહેવી અને હવે ઓછું જોવા મળે છે બહુ. સાધનો આવી ગયા ને, આપણે ટ્રેક્ટર એવું બધું ઇલેક્ટ્રિક સાધનો બહુ આવી ગયા, આનો બહુ ઉપયોગ. બાજુમાં વાડી છે આપણે મિત્રની, ત્યાં આપણે આવી ગયા છીએ. આ કેટલા દિવસનું થયું આપણે જીરું? 2 મહિના. 2 મહિનાનું જીરું થયું. વવાય આ જ છે. હા, જીરું જ વવાય. રૂપિયા આમાં જ થાય, બાકી ઘઉં બહુમાં રૂપિયા થાય નહીં. આમાં જીરુંમાં પણ મહેનત એટલી થાય ને. મહેનત એટલી થાય. દવા અને છંટકાવ માર્યા. કેટલા દિવસોનું થયું? 2 મહિના 60 દિવસ. હા, કેટલા મહિને પાકે આપણે? કેટલા દિવસે? 3.5. 3.5 મહિના પાકી જાય. હવે એક પણ પાઈ દે એટલે પૂરું. કેટલા પાણ પાવા આપણે? 4 પાયા. બરોબર. 5 થી 6 પાણે પાકી જાય. બરોબર. દવા 6 વાર સાચી. બરોબર. ખાતર બસ અત્યારે જે વાવ્યું ને ત્યાર પછી નાખ્યું નથી. બરોબર. જીરું છે સારું. થાય જ ને, મહેનત કરવી એટલે. હા, બાકી ત્યાં ઘઉંના વેલામાં ને એમાં ખેડૂત મિત્રો, આપણે જીરું વાવવું જોઈએ. થોડીક મહેનત થાય પણ થાય સારું. માણસો વાવતા નથી, મહેનત થી થાકી જાય એટલે. બાકી મહેનત કરવા લાવી જાય. આવું જ હોવાય. આ જ હોવાય જીરું જ હોવાય. છૂટામાં ત્યાં ઘઉંમાં ને એમાં શું કાઢી આ સારું જીરુંમાં. જીરું જ કરાય. આવતી સાલે આથી ડબલ કરવું. બરોબર. જીરું અને રસકો કરવો 5 વીઘાનો બિયારણ. બરોબર. એના 12,000 રૂપિયા છે મણ. એટલે અમુક જે વસ્તુના ભાવ હોય ને એ જ બનાવે ને. નહીં, સારું છે જીરું. હજી આપણે આમાં હજી શું વિકાભાઈ, તમે શું કરો છો? નહીં ભાઈ, કપાળી જોઉં છું ગારાવાળી. તમે શું વાવ્યું છે? તમે શું વાવ્યું એ તો કયો. આપણે ઘઉં છે 4 વીઘાના. આ તમારા ઘઉં? હા. જાય છે. બરોબર. પીળીઓ ને સફેદ. હા, સફેદ થઈ જાય 2 મહિનામાં એમ કે છે. શું વાવ્યું છે? સફેદ જાર વાવી છે. પાણી પાઈ દીધું છે. સફેદ જાર? હા. એ કેવી આવે સફેદ જાર? આપણે 2 મહિનામાં. ઓલી લાલ પીળીઓ થાય તમારે 3.5 મહિના. બરોબર. આ ટૂંક સમયમાં થઈ જાય. હવે એવો આવે ને પણ આનો. હા. અને આમાં રાડું ન કાઢે તમારે. હા, આમાં રાડું કાઢવા કરે. આમાં રાડું ન કાઢે.
ખાવા માટે સારું ને ઢોરને. ચા બનશે ખેતલા આપવાનું ભૂલી એમ એક નંબર ચા બનાવજો. એક નંબર. ઉફાળો આવ્યો કે નહીં કઈ? ફાળો આવે ને તઈ અગુ તારું શું કહેવાનું થાય છે? ચેતનભાઈ ચા બનાવવામાં કઈ ઘટે નહીં. એમ વાડીની મોજ હો. દેશી ચા. હે માથું ન બતાય હજુ પછી કાઠાળો રહ્યો ને માથું બતાય એ હાશું તમારે. હા બની ગઈ ચા? તમે થોડીક ખાવ વિપુલ ખેતીમાં આવ્યા પછી ઉપજમાં ઘણો જ ફેર પડી ગયો છે. એમ રમેશ આતાને ટેકો થઈ ગયા અને ખેતીમાં બહુ કામ સારું. દવા સાચા કરે આખો દિવસ. હે બોલ. ખેતી કરતા સાચી તો પડે ને. એમ ભેહું ધોઈ લે વેવો દોઈ લે. ધોઈ જ લે મોડું થાય છે ધોઈ. હે આવડે છે અગુ? ભેહું દોતા આવડે? નેણ ચારો વાટી લે. હું ભેહું દોતા શીખું છું. એને નથી આવડતી આપણે દેખાડ કે પાઈ જ નથી. ગા હોય તો આવડી જાય તને. ગાયક લઈ જાય. ગાય લઈ જાય. શીખવાય. હા. અગુ ગા હોય ને તો તું શીખી જા. આપણે શીખવું જ નથી હજી. નથી શીખવું ક્યારેક કામ આવો. ઈ ક્યાં આપણે શીખી જવું. ભાઈઓ ક્યારેક વરે પરસેંગ. ચાલો મિત્ર કેમ સાબ ને એક નંબર. કાકા તું શું કેતો હતો? ટી શું ટી કેટલા કેતો હતો ને? એક નંબર ટી. હા ચા બનાવે કાંઈ એમ ઘટે. તમારું વિપુલ શું કહેવાય? ચા એટલે ચા. આખો દિવસ નો ઠાક ઉતરી. હા હોટલ લઈને ચા પીવો ને હાવ પૈયા ઈ અને ચૂલાની ચા ને અને હાવ નાની આવે. ચૂલાની ચા ચૂલાની જાઓ. તમારું શું કહેવાનું થાય છે? ગેસ નું સગડી નું ચા માં ફેર પડે. હા ચૂલાની ચા એક દેશી નંબર. ચૂલા. દેશી. હવે ક્યાં આ બધા કોઈ ઉપયોગ કરે છે? હા હવે બધા ગેસ માં ને એમાં. ચેતનભાઈ રોટલા અહીંયા બનાવે બપોરના બાજરાના. ઈ તો ઓર મજા. ગરમાય ગરમ. આખા રીંગણા ચા. રોટલા તો જમવાનું એક નંબર હાલે. હા ખરેખર આમ બધું અહીંયા જ રાખે. લાલભાઈ બેસલ ચા પીવા આવ્યા ગામમાંથી. લે લે હે લાલભાઈ સ્પેશિયલ ચા પીવા સ્પેશિયલ ચા પીવા વાડીની. કેમ લાગી ચા? હે ચા કેમ લાગી? તું ક્યાંય નહીં પી ભાજપમાં લે ભાઈ એવું હે લાલા કેમ લાગી ચા? નીકળી જાય. એ નીકળી જાય તમ તારે તો જોઈશ કા. ચા ઉપર બીડી ચેતનબેન રોજ ની કેટલી પી જાવ? સામે હારી અને એક જમ્યા પછી બરોબર. બહુ મજા આવે. હસ્યો આવે. રોજ ની કેટલી પી જાવ? 25 નો હોય ના 20 બીડી પીવે. જોડીમાં કેટલી આવે? 25 બીડી આવે. બરોબર એક જોડી હોય રોજની. બીડી વગર આમ કોટો નો આવે ને પણ કામ કરવાની નો મજા આવે. આવો મને જે કોઈ હું નો ખાઉં. એમ બીડી તો જોઈ. ચા ને બીડી બે વસ્તુ ફરજિયાત છે. વરસાદ પડે. આમાં કાક પડ્યું લાગે ટકા. શું પડ્યું? પાણી ની પાણી જાતું હોય શું ને. પડ્યું એમાં? ઈ ઘઉં પવન પાણી જતું હોય ને પવન હોય ને એટલે ઘઉં આડા પડે. બરોબર રોજડું બોજડું આવ્યું? એવું કઈ આ ભૂંદરા બહુ અહીંયા રખડે છે.
હતા અહીંયા તો આવે તો હા અહીંયા અમરાભાઈ ને જોયું અત્યારે ઓલા કે રાતે વૈયા જાય ને દિવસે ઈ કે અંદર ઘડી જાય હા, આમાં કરી દિવસે બરોબર. તડકાના હિસાબે પીડ્યા રે પાયેલું હોય ને હા ઠંડક રહે ને હા. હે લાલભાઈ સ્પેશિયલ ચા પીવો ચેતનભાઈ ચા જેવી બનાવે લાલો ગામમાંથી સ્પેશિયલ ચા પીવા આવે હા તો ચા એવી બને ને વાડીની દેશી ચૂલા જે ન્યા સ્વાદ આવે એવો આમાં ચા આમાં અલગ આવે આનો સ્વાદ જ અલગ આવે વાડીનો વાડીની ચા પીવો અને ઘરે પીવો ફેર પડી જાય.